એ સત્સંગનું ફળ. પશુમાંથી મનુષ્ય બની જાય એ સત્સંગ. પુત્રને એમ નથી કહેવું પડતું કે તું પુત્રો થા, કારણ કે પુત્રો છે જ. ગધેડાને એમ નથી કહેવું પડતું કે તું ગધેડો થા, કારણ કે ગધેડો છે જ. વાંદરાને એમ નથી કહેવું પડતું કે તું વાંદરો થા, કારણ કે વાંદરો છે. પણ માણસને એવું કહેવું પડે છે કે તું માણસ થા. A man is known by the company he keeps. જેવી સોબત રાખે એવો માણસ બને છે. સર્વિસ ટુ હ્યુમેનિટી ઇઝ સર્વિસ ટુ ગોડ. જન સેવા એ જ પ્રભુ સેવા. માનવ બનવા. માણસ બે પગ ને બે હાથ હોય માણસ નહીં, પણ એ સદકાર્ય કરે, ઈશ્વર કાર્ય કરે ત્યારે એ માણસ. આપણે તે જ બાપા દેવ થઈ ગયા. ગુણ બોલાવો, આવી જશે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. બોલો બધા ધૂન બોલો. શ્રી રામ જય રામ. સાચા દિલથી બોલશો તો લાઈટ આવશે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ગાઈએ. શ્રી રામ. આટલા દિવસ ના થયું ને આજે જ થયું. ના ના થોડી વાર બોલાવો ધૂન, પછી આપણે કરીએ. બહુ ના આવે તો અમે કૃષ્ણ જન્મ વગર તો ઊંઘાય જ નહીં કોઈએ ખરેખર. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય આવશે આવશે. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય. તાળી પાડો તો આવશે. બધા આવશે. તું કેમ બોલતો નહીં? શ્રી રામ જય રામ જય જય રામ. જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ
રામ જય રામ જય શ્રી રામ જય રામ જય રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ કેમ કંઈક રિપેર કરતા હોય એવું લાગે છે. કોઈ ફોન બંધ કરી જુઓ કઈ જી બોર્ડમાં હે આખા ગામમાં કઈ છે તો વાંધો નહીં રિપેર થશે થઈ જશે એમ ને. હા એટલે મનુષ્ય જે આમ તો હારી મથાવે હા લાઇટનું કામ પહેલાં આ માઇકો વગેરે કથાઓ કરેલી છે. હવે અઘરું લાગે છે. જવાનીમાં તો જુસ્સો હતો પણ થોડો હવે ઓછો તો થાય ને. બધા દિવસ સરખા નહીં. ઉમરા તો ડુંગરા થયા. ઉંમર થાય ને એટલે ઉમરા ડુંગરા જેવા લાગે. ગોળી ગંગા જેટલી દૂર લાગે. એમ ભગવાન કહે છે કે કૂતરાને કૂતરો નથી કહેવું પડતું કારણ કે કૂતરો છે. ગધેડાને એવું નથી કહેવું પડતું કે તું ગધેડો છે કારણ કે ગધેડો છે. એટલે એક સરસ વાત કરવી છે મારે પણ લાઇટ આવે તો મજા આવશે. આ મનુષ્ય અવતાર આપણને મળ્યો છે. એ અવતારને સાર્થક કરવા માટે આ ભગવાનની કથા છે. સંભળાય છે બધાને? એક દૃષ્ટાંત કહી દઉં. એક દિવસ ન સંભળાય તો આમ નજીક આવી જજો. એક દિવસ પશુ પંખી અને માણસ બે ભેગા થઈ ગયા. આ બાજુ બધા પશુ પંખી અને આ બાજુ માણસ. માણસ કે અમે સારા સારા કપડાં પહેરીને સુંદર દેખાઈએ. તમે પશુ પંખીઓ તો શું સારા દેખાઓ, તમે જાનવર છો બધા. તો મોર આવ્યો કે તમારા કરતાં વધારે સુંદર અમે છીએ. માણસ હારી ગયો. માણસો કહેવા માંડ્યા કે અમે તો દાળ ભાત શાક રોટલી બત્રી ભોજન ખાઈએ, તમે શું ખાવામાં સમજો? તો ગાય આવી. ગાય શું કહે છે કે અમારું છાણ પવિત્ર કામમાં વપરાય, તમારા છાણની સામે કોઈ જોવે નહીં. માણસ હારી ગયો. સાંભળ્યું તમે? માણસ ત્યાં હારી ગયો. પછી માણસ કે અમે બળવાળા બળ છે અમારામાં. તો બળદ આવ્યો કે મારું બળ હદ વગરનું છે. બળદ બળદ. માણસ ત્યાં હારી ગયો. એમ જુદા જુદા પ્રાણીઓની સામે સંવાદ કર્યો. માણસ બધે હારી ગયો. પછી માણસે કીધું કે અમે કથા ભાગવત કથા સાંભળીએ, તમે કંઈ સાંભળો ખરા કે ના? તો માણસ ત્યાં હારી ગયો. અરે પ્રાણીઓ ત્યાં હારી ગયા. કારણ કે માણસ એક જ જગ્યાએ જીત્યો કે અમે કથા સાંભળીને અમારા જીવનનો મોક્ષ કરી શકીએ. પ્રાણીઓ કરી શકતા જ નથી. પ્રાણીઓ કથા સાંભળીને મોક્ષ કરી શકતા નથી. માણસને જ અધિકાર છે.